ચાલો હવે જોઈએ ઉદાહરણ 5.3. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું 200 ન્યૂટન બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, કારણ કે ગતિને અવરોધે છે અને જેના પરિણામ સ્વરૂપે સાયકલ સ્થિર થાય છે. એ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થતું હશે? બી સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થતું હશે? હવે જો આપણને અહીંયા આગળ અંતર 10 મીટર આપ્યું છે, બળ 200 ન્યૂટન આપ્યું છે, બળ અને સ્થાનાંતર બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180 ડિગ્રી એટલે કે પાઈ રેડિયન થશે. તો હવે સાયકલ ઘસડાતી હોવાથી આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, આપણે ચર્ચા કરી એટલે જ આપણે થીટા પાઈ લીધો. હવે W બરાબર FD cos થીટા. તો પહેલા આપણે લઈએ રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થતું હશે આ પ્રશ્ન, બરોબર? તો રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય FD cos થીટા. F આપણો 200, D 10 અને cos થીટા એટલે cos પાઈ. cos પાઈ -1 એટલે આપણો જવાબ આવશે -2000 જૂલ, બરોબર? હવે આગળ વધીએ. હવે આ કાર્ય ઋણ છે, બરોબર છે? તો ઋણ કાર્ય શું દર્શાવે છે કે ગતિ ઉર્જાની અંદર ઘટાડો થાય છે. તો પ્રારંભમાં વેગ વધારે હોય અને અંતમાં સ્થિર થાય છે, એટલે સ્વાભાવિક છે કે ગતિ ઉર્જા ઘટે છે, બરોબર છે? તેમજ અહીંયા તંત્ર વડે કાર્ય થઈ રહ્યું છે એવું પણ આપણે કહી શકીએ. હવે જુઓ કે બીજો પ્રશ્ન, સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થતું હશે? તો આપણે જાણીએ છીએ કે જ્યારે રસ્તા વડે સાયકલ પર 200 ન્યૂટન બળ લાગતું હોય તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર સાયકલ વડે રસ્તા પર -200 ન્યૂટન બળ લાગતું હોય, બરોબર છે? પણ હવે આ બળની અસર હેઠળ રસ્તાનું કોઈ સ્થાનાંતર થતું નથી, રસ્તો કઈ ખસતો નથી, બરોબર? તો રસ્તાનું સ્થાનાંતર શૂન્ય થાય તો પછી કાર્ય પણ શું થઈ જાય? આ કિસ્સામાં શૂન્ય થઈ જાય. એટલે W બરાબર FD cos થીટા. F તમારો -200 પણ D તમારું શૂન્ય છે. તો પછી આ કિસ્સામાં તમારું કાર્ય શું બની જશે? શૂન્ય બની જશે. W બરાબર 0 જૂલ. ક્લિયર મિત્રો?